નું મોટું કૌભાંડ સામે આવ્યું છે। ચોરી મામલે મહિલા અધિકારીએ કરેલ પોલીસ અરજી પરત ખેંચી લેતા અનેક સવાલો પણ ઉઠ્યા છે। તો રોડ શાખાના કાર્યપાલક મહિલા ઇજનેર હેતલ પટેલે 3 મહિના અગાઉ પોલીસમાં અરજી કરી હતી। જોકે મહિલા અધિકારી આ મામલે ક્વિક રિસ્પોન્સમાં અરજી કરી હોવાનું જણાવ્યું હતું। મહિલા અધિકારીએ આ રીતે અરજી પરત ખેંચી લેતા અનેક સવાલો પણ ઊભા થયા છે અને અકોટા પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે। આરોપીને કોણ બચાવી રહ્યું છે? પોલીસે 3 મહિના સુધી કેમ કાર્યવાહી ન કરી? જેવા અનેક સવાલો ઉઠ્યા છે। અરજીનો કોઈ દુરુપયોગ થયો હોય એ બાબતે અને 1000 ચોરસ મીટર એટલે અંદાજિત જૂના બ્લોક ગણીએ તો 1 થી 1.5 લાખ કે મેક્સિમમ 2 લાખ રૂપિયાની અમાઉન્ટ થાય। પણ જો એ બાબતે અરજીનો અમારો કોઈ પણ સંદર્ભ લીધા વગર દુરુપયોગ થયો હોઈ શકે તો અમે ડિપાર્ટમેન્ટ રાહે જ અમે પહેલાં તપાસ કરીએ। એટલે અમે કોઈ એફઆઈઆર કરેલી નથી અને અરજી જે પ્રમાણે કરી હતી એ જ પ્રમાણે અમે અરજીથી જ સાદા પત્રથી અરજી પરત લઈ લીધેલી।